Good noon, everyone. Today I start the B8 semester subject PRPC, Petroleum Refining and Petrochemicals. Subject code is 2180502. In the two parts in this subject, first of all the petroleum refining. In overall the total 5 units, and these petrochemicals in 4 chapters. તો વન બાય વન આપણે ડિસ્કસ કરીશું આજે. ધ પેટ્રોલિયમ રિફાઇનરીમાં ફર્સ્ટ પાર્ટ છે બેઝિક્સ ઓફ પેટ્રોલિયમ, સેકન્ડ છે પ્રોપર્ટીઝ ઓફ ક્રૂડ એન્ડ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, દેન પ્રોસેસિંગ ઓફ પેટ્રોલિયમ, ટ્રીટમેન્ટ ટેકનિક્સ યુનિટ 4, અને યુનિટ 5માં છે થર્મલ અને કેટાલિટિક ક્રેકિંગ. ઓકે, એમાં થર્મલ ક્રેકિંગ અને કેટાલિટિક ક્રેકિંગ વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. સેકન્ડ પાર્ટ છે પેટ્રોકેમિકલ્સ. એમાં આપણે જોવાના છે C1 પેટ્રોકેમિકલ્સ એટલે કે પ્રોપેન, મિથેન, ઓકે, ફોર્માલ્ડિહાઇડ અને મિથેનોલની ફ્લો ડાયાગ્રામ જોઈશું. દેન C2 પેટ્રોકેમિકલ્સ છે, એમાં ઘણી ડિટેલમાં આપણે ડિસ્કસ કરીશું. એન્ડ યુનિટ નંબર 8 C3 એરોમેટિક અને પેટ્રોકેમિકલ્સ છે, અને લાસ્ટ વન છે યુનિટ 9 પોલિમર્સ વિશે આપણે ડિસ્કસ કરીશું. તો નાવ સ્ટાર્ટ બેઝિક ફંડામેન્ટલ્સ છે એ આપણે ડિસ્કસ કરીએ. યુનિટ 1 બેઝિક્સ ઓફ પેટ્રોલિયમ. તો બેઝિક્સ ઓફ પેટ્રોલિયમમાં આવશે રોલ ઓફ ક્રૂડ ઓઇલ ઇન અ ગ્લોબલ ઇકોનોમી. હવે પર્સન્ટેજ વાઇઝ જોવા જઈશું આપણે કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, નેફ્થેલિન, ઓકે, એક્સેટ્રા, જે નિસ્યંદન પદ્ધતિ દ્વારા આપણે કઈ કઈ પ્રોડક્ટને આપણે કરીએ છીએ એની ઇકોનોમી કેટલી છે આપણે ઇન્ડિયામાં, જે પર્સન્ટેજ વાઇઝ આવશે એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, પછી પ્રેઝન્ટ સિનારીઓ ઓફ ક્રૂડ ઓઇલ રિફાઇનરી માટે. તો પ્રેઝન્ટ સિનારીઓ કે વર્તમાન કાળમાં કે પેટ્રોલ, ડીઝલ અને જે લોટ્સ ઓફ ક્રૂડ ઓઇલ છે, લ્યુબ ઓઇલમાંની બધી વસ્તુઓ છે, એનો ઇમ્પોર્ટન્સ કેટલો છે એ જોવાનું રહેશે આપણે. હવે સિમ્પલી અકરન્સ મીન્સ આપણે એમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, સલ્ફરનું પર્સન્ટેજ કેટલા છે એ જોવાનું રહેશે. બરાબર. ઓરિજિન અને ફોર્મેશન. તો ઓરિજિન ફોર્મેશનમાં જોઈશું આપણે કે સમ ફોલોઈંગ પોઈન્ટ્સ, ઓબ્ઝર્વેશનના પોઈન્ટ આવશે, નંબર 8 to 10 પોઈન્ટ્સ. બરાબર. પછી આવશે એક્સપ્લોરેશન. એક્સપ્લોરેશનમાં આપણે જોઈશું કે લેબોરેટરીના બેઝિસ પર કે લેબોરેટરીનો વર્ક આપણે એમાં યીલ્ડ, સિલેક્ટિવિટી કેટલી છે એ આપણે ફાઇન્ડ કરવાની રહેશે. બરાબર. પછી આવશે કમ્પોઝિશન્સ. તો કમ્પોઝિશનમાં આપણે જોઈશું કમ્પોઝિશન ઓફ પેટ્રોલિયમ, જેમાં કાર્બન 84 to 86% આવશે, હાઇડ્રોજન 11%, નાઇટ્રોજન, સલ્ફર અને ઓક્સિજન ઓવરઓલ 8% આવશે એમાં, એ આપણે જોવાનું રહેશે. બરાબર. પ્રોપર્ટીઝ પછી કમ્પોઝિશનમાં જોયું. હવે ક્લાસિફિકેશન એન્ડ ઇવોલ્યુશન ઓફ ક્રૂડ ઓઇલ. ઓકે, તો ક્રૂડ એસે એનાલિસિસ ડિસ્ટિલેશન માટે અને સમ કેરેક્ટરિસ્ટિક્સ છે સચ એઝ TBP. બરાબર. આ TBP, ASTM અને EFP. માં TBPનું ફૂલ ફોર્મ છે ટ્રુ બોઇલિંગ પોઈન્ટ. ઓકે, ટ્રુ બોઇલિંગ પોઈન્ટ આપણે જોવાના છે. સિમ્પલી એની ફ્લો ડાયાગ્રામ આવશે. હવે ASTM અમેરિકન સોસાયટી ટેસ્ટિંગ મટીરિયલ અને ઇન્ફ્લુએન્ટ ફ્લેશ વેપરાઇઝેશન, ઇક્વિલિબ્રિયમ ફ્લેશ વેપરાઇઝેશન, ઇટ ઇઝ અ EFE. ઓકે, આ આપણે યુનિટ 1માં જોયું કે બધા પોઈન્ટ્સ, લોટ્સ ઓફ પોઈન્ટ્સ છે, જેમાં રોલ ઓફ ક્રૂડ ઓઇલ, ગ્લોબલ ઇકોનોમી, પ્રેઝન્ટ સિનારીઓ, ક્રૂડ ઓફ ઓઇલ રિફાઇનરી, ઇમ્પોર્ટન્સ, અકરન્સ, ઓરિજિન અને ફોર્મેશન, એક્સપ્લોરેશન, કમ્પોઝિશન્સ છે, ક્લાસિફિકેશન અને ઇવોલ્યુશન ઓફ ક્રૂડ ઓઇલ, ક્રૂડ એસે એનાલિસિસ છે, ડિસ્ટિલેશન્સ છે, કેરેક્ટરિસ્ટિક્સ છે સચ એઝ ધ TBP, ASTM અને EFE વચ્ચે આપણે ડિટેલમાં જોયું. હવે જોઈશું આપણે યુનિટ 2 પ્રોપર્ટીઝ ઓફ ક્રૂડ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ. તો
વેરિયસ ટાઈપ્સ ઓફ એડવાન્ટેજીસ એવરેજ બોઇલિંગ પોઈન્ટ ઓફ ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ ફ્રેક્શન્સ. ઓકે, એમાં આપણે જોવાના છે ટાઈપ્સ ઓફ ગેસીસ, કમ્પોઝિશન ઓફ ટાઈપ્સ ઓફ ગેસોલિન, ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ, એની અલગ અલગ ટેસ્ટ કયા કયા છે એ જોવાનો છે. ઓકે, તો જોઈશું આપણે કે એવરેજ બોઇલિંગ પોઈન્ટમાં કઈ કઈ વસ્તુ આવે. કાં તો મોલલ, ઓકે, મોલલ એવરેજ બોઇલિંગ પોઈન્ટ, એના અલગ અલગ ઇક્વેશન્સ આવશે. એના વિથ આપણે પેટ્રોલિયમ ફ્રેક્શન સાથે બી જોઈશું. ટાઈપ્સ ઓફ ગેસીસ, એમાં એસોસિએટેડ ગેસ, ડિઝોલ્વ ગેસ, રિફાઇનરી ગેસ, એલપીજી ગેસ, ઓકે, લોટ્સ ઓફ ગેસીસના ટાઈપ્સ આવશે. એ આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે આ યુનિટમાં. હવે એ ટાઈપ્સ ઓફ ગેસોલિનના ટાઈપ્સ આવશે અલગ અલગ, એ બી જોઈશું આપણે ડિટેલમાં. એની ઇમ્પોર્ટન્સ પ્રોપર્ટીઝ કઈ કઈ છે, ટેસ્ટ કઈ કઈ આવે છે. એમાં જો એએસટીએમ ડિસ્ટિલેશન છે, જેમાં અમેરિકન સોસાયટી ટેસ્ટિંગ મટીરિયલ, એને આપણે ડિટેલમાં તો જોવાના છે વિથ ફિગર અને સમ એક્સપ્લેનેશન પાર્ટ. રેડ વેપર પ્રેશર. હવે રેડ વેપર પ્રેશર એટલે એ ઓક્સિડેશન સ્ટેબિલિટી પર ડિપેન્ડ કરશે. ઓક્ટેન નંબર ડેફિનેશન સાથે જોઈશું. ઓક્સિડેશન સ્ટેબિલિટી, સલ્ફર કન્ટેન્ટ, ઓકે, તો આપણે બધી વસ્તુ જોવાની છે ડિટેલમાં. હવે જોઈશું વેરિયસ ટાઈપ્સ ઓફ નેફ્થા. તો નેફ્થાના ટાઈપ કેટલા છે? એક તો હાઈ નેફ્થા અને લો નેફ્થા. તો અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ ટેમ્પરેચર આવશે એના, એ આપણે ડિસ્કસ કરીશું. ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ કઈ છે, એની એપ્લિકેશન્સ કઈ છે, એ આપણે જોવાના છે. હવે ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ કઈ કઈ આવે? સ્મોક પોઈન્ટ, ફ્લેશ પોઈન્ટ, ફાયર પોઈન્ટ, પ્રોપર્ટીઝ ઓફ કેરોસીન સચ એઝ ફ્લેશ એન્ડ ફાયર પોઈન્ટ, સ્મોક પોઈન્ટ, એનિલિન પોઈન્ટ, ઘણી બધી આવશે. ઓકે, એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરવાના છે. ના જોઈશું આપણે ટાઈપ્સ ઓફ ડીઝલ. ડીઝલના 3 ટાઈપ આવશે. ટાઈપ્સ ઓફ ડીઝલ લો, મીડિયમ અને હાઈ. હવે લોમાં એની રેન્જ આવશે, એની વિશે ડિસ્કસ કરીશું આપણે. ઓકે, ટાઈપ્સ ઓફ ડીઝલમાં લો, મીડિયમ અને હાઈ, આ 3 વસ્તુ જોવાની છે આપણે. એના રેન્જ, પાર્ટ્સ પર આરપીએમ, રોટેશન પર મિનિટ, એન્જિનની સ્પીડમાં કેટલો વધારે કરે એના પ્રમાણે ડિસ્કસ કરીશું. એની ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ છે એ જોઈશું આપણે. હવે ટેસ્ટ સચ એઝ પોર પોઈન્ટ અને ક્લાઉડ પોઈન્ટ, ડીઝલ ઇન્ડેક્સ અને સીટન નંબર, જે ડીઝલ્સમાં આવશે ખાસ તરીકે, એ આપણે ડિફાઇન કરીશું. પછી હેવી ફ્રેક્શન્સ કયા કયા આવે, જેમાં લ્યુબ ઓઇલ, બિટમીન, આસ્ફાલ્ટ, ધેર ઇમ્પોર્ટન્ટ પ્રોપર્ટીઝ, વિસ્કોસિટી ઇન્ડેક્સ, કાર્બન રેસિડ્યુ, પેનિટેશન ઇન્ડેક્સ, સોફ્ટનિંગ પોઈન્ટ. ઓકે, ઓલ ડેફિનેશન્સ આપણે ડિસ્કસ કરવાના છે. કોના વડે? કાર્બન રેસિડ્યુ અને પેનિટેશન ઇન્ડેક્સ વડે. તો દરેક વસ્તુ માટે આપણે જોવાના છે કે કઈ વસ્તુ ક્યાં ડિપેન્ડ કરે. વિથ ગ્રાફિકલી સિસ્ટમ માટે જોઈશું, જેમાં વિસ્કોસિટી ઇન્ડેક્સ છે VI L - U બાય L - H મલ્ટીપ્લાય બાય 100. ઓકે, નાવ યુનિટ નંબર 3, એમાં છે પ્રોસેસિંગ ઓફ પેટ્રોલિયમ. તો પ્રોસેસિંગ ઓફ પેટ્રોલિયમમાં આપણે જોઈશું કે પ્રી ટ્રીટમેન્ટ ઓફ ક્રૂડ, જે શરૂઆતનું કાર્ય છે, શરૂઆતમાં જે ઓઇલ નીકળે છે એના બેઝ પર આપણે ડિસ્કસ કરવાના છે. ડિહાઇડ્રેશન અને ડિસોલ્ટિંગ, એમાં ઇલેક્ટ્રિક આવશે અને કેમિકલ રીતે આવશે. મોસ્ટ ઓફ આપણે ઇલેક્ટ્રિક અને સેટલર આપણે જોઈશું, જેમાં પમ્પિંગ ઓફ વેક્સી ક્રૂડ, જે આપણો થિયરિટિકલી પોઈન્ટ છે. સિમ્પલ ડિસ્કસ જ કરવાનું છે આ બાબતે, બરાબર. શોર્ટ નોટનો પોઈન્ટ છે હીટિંગ ઓફ ક્રૂડ છે, જેમાં આપણે શોર્ટકટમાં ડિસ્કસ કરવાના રહેશે. ડિસ્ટિલેશન ઓફ પેટ્રોલિયમ થિયરિટિકલ પાર્ટ છે. ટાઈપ્સ ઓફ રિફ્લક્સ, એમાં 3, ટોપ, અરાઉન્ડ અને બોટમ. ટાઈપ્સ ઓફ રિફ્લક્સમાં આવશે એટમોસ્ફિયરિક ડિસ્ટિલેશન યુનિટ, વેક્યુમ ડિસ્ટિલેશન યુનિટ, ટોપિંગ ઓપરેશન્સ આવશે. અલગ અલગ તરીકે આપણે ડિસ્કસ કરીશું આપણે, બરાબર. હવે ફિઝિકલ ઇમ્પ્યુરિટીઝ ફાઉન્ડ ઇન ક્રૂડ એન્ડ ધેર રિમૂવલ સ્વીટનિંગ ટેકનિક.
હવે ટ્રીટમેન્ટ ટેકનિકમાં આવશે કેમિકલ અને ફિઝિકલ, મિકેનિકલી અને ફિઝિકલી બે રીતે આવશે. એમાં આપણે ટોટલી ડિસ્કસ કરવાનું છે ડિટેલમાં. બરાબર, તો જોઈશું આમાં આવશે એલપીજી ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસીસ. એની ફ્લો ડાયાગ્રામ આવશે. ફ્લો ડાયાગ્રામ વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. સમ મેથડ, એની મેથડ બી આવશે. અલગ અલગ મેથડમાં આપણે ચૂઝ કરીશું બેસ્ટ વન મેથડ કઈ છે. ડિહાઇડ્રેશન અને સ્વીટનિંગ ઓફ ગેસીસ. ઓકે, ડિહાઇડ્રેશન્સમાં જોઈશું આપણે કે અલગ અલગ ગેસીસમાં આપણે કઈ રીતે આપણે કાર્ય કરી શકીએ. બરાબર, ગેસોલિન ટ્રીટમેન્ટમાં જોઈશું આપણે લીડ ડોક્ટર ગેસોલિન, મેરોક્સ છે, કેટાલિટિક ડિસલ્ફરાઇઝેશન પ્રોસેસ છે, ટ્રીટમેન્ટ ઓફ કેરોસીન્સ છે, વેરિયસ મેથડ ઓફ ટ્રીટમેન્ટ ઓફ લ્યુબ સચ એઝ ધ ક્લે ટ્રીટમેન્ટ, ફિનોલ એક્સટ્રેક્શન્સ છે, ફુરફુરલ એક્સટ્રેક્શન્સ છે, ડીવોક્સિંગ્સ છે. એને આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. બરાબર, ટોટલ 4 ટોપિક પતી ગયા છે. મેઇન ઇમ્પોર્ટન્સ છે ધીસ ઇઝ અ યુનિટ 5, ધીસ વન, જેમાં થર્મલ ક્રેકિંગ અને કેટાલિટિક ક્રેકિંગ વાળા ડિટેલમાં આપણે જોવાના છે. તો બે ટાઈપ્સ છે, થર્મલ ક્રેકિંગ અને કેટાલિટિક ક્રેકિંગ. તો કેટાલિટિક ક્રેકિંગમાં આપણે સિમ્પલી ડિસોસિએશન ઓફ ધી હાઈ મોલિક્યુલર વેટ છે અને આપણે ચેનને અલગ કઈ રીતે કરવી. અને કેટાલિટિક ક્રેકિંગમાં એવું છે જેમ આપણે લૂઇસ એસિડને યુઝ કરીને આપણે અલગ અલગ રિએક્શન જોઈશું. એમાં રિફોર્મિંગ પ્રોસેસ બી આવશે. ઓકે, ફ્લુઇડ બેડ ફર્સ્ટ ઓફ ઓલ મિકેનિઝમ જોઈશું થર્મલ ક્રેકિંગની. વિસ બ્રેકિંગ સિસ્ટમ આવશે, ડેલી કોકિંગ, નેફ્થા ક્રેકિંગ, એડવાન્ટેજીસ ઓફ થિયરી ઓફ કેટાલિટિક ક્રેકિંગ, ફિક્સ બેડ, મૂવિંગ બેડ, ફ્લુલાઇઝ બેડ ટેકનોલોજી. ઓકે, એફસીસી, હાઇડ્રો ક્રેકિંગ, reforming process, platforming, continuous catalytic regeneration, reforming process, catalytic polymerization, catalytic alkylations અને catalytic isomerization process. ઓકે, તો થર્મલ અને કેટાલિટિક ક્રેકિંગમાં જોઈશું આપણે જે વસ્તુ આપણે ટોટલ જોઈ ગયા પેટ્રોલિયમ રિફાઇનરીમાં. ઓકે, તો સેકન્ડ વન છે પેટ્રોકેમિકલ માટે. તો પેટ્રોકેમિકલમાં ટોટલ 4 ટોપિક છે આપણે, C1, C2, C3 અને પોલિમર. C1માં આવશે આપણે ફોર્માલ્ડિહાઇડ અને મિથેનોલ. C2માં આવશે ઇથિલિન, ઇથિલિન ઓક્સાઇડ એક્સેટ્રા. C3માં આવશે પ્રોપેલિન, થેલિક એનહાઇડ્રાઇડ, ફિનોલ, સ્ટાયરીન. અને પોલિમર્સમાં છે પીવીસી, પોલિવિનાઇલ ક્લોરાઇડ, લો ડેન્સિટી પોલિઇથિલિન, હાઈ ડેન્સિટી પોલિઇથિલિન, પોલીપ્રોપિલિન અને કોપોલિમર. જેમાં C1 છે પેટ્રોકેમિકલ્સમાં, જેમાં આપણે ફોર્માલ્ડિહાઇડની ફ્લો ડાયાગ્રામ જોવાના છે. ઓકે, નાવ ધ પેટ્રોકેમિકલ્સમાં મિથેનોલની કેમિકલ રિએક્શન્સ, ફોર્માલ્ડિહાઇડની કેમિકલ રિએક્શન્સ, ક્લોરોમિથેન એક્સેટ્રા. C2 પેટ્રોકેમિકલ્સ છે, પેટ્રોકેમિકલ ઓબ્ટેન ફ્રોમ ઇથિલિન, ઇથિલિનોમાઇન, ઇથિલિન ડાયક્લોરાઇડ, વિનાઇલ ક્લોરાઇડ, ઇથિલિન ઓક્સાઇડ અને એક્સેટ્રા. આ દરેક બેસિસ પર આપણે ડિસ્કસ કરવાના છે. બરાબર, C3 પેટ્રોકેમિકલ્સ છે, એમાં પેટ્રોકેમિકલ ઓબ્ટેન ફોર પ્રોપિલિન. તો પ્રોપિલિનના બેસિસ પર આપણે એની ફ્લો ડાયાગ્રામ જોવાના છે કે ક્યુમિન, BTX, સેપરેશન, ફિનોલની ફ્લો ડાયાગ્રામ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, સ્ટાયરીન, થેલિક એનહાઇડ્રાઇડ એક્સેટ્રા માટે. યુનિટ 9 પોલિમર. તો પોલિમર એમાં નાયલોન 6 બધી વસ્તુ આવે છે, પણ આપણે જોવાનો છે પોલીવિનાઇલ ક્લોરાઇડ પીવીસી, એની સિમ્પલ ફ્લો ડાયાગ્રામ. લો ડેન્સિટી પોલિઇથિલિન, હાઈ ડેન્સિટી પોલિઇથિલિન, પોલીપ્રોપિલિન, કોપોલિમર્સ, પોલીસ્ટાયરીન્સ, સ્ટાયરીન, બ્યુટાઇન, રબર, પોલીએસ્ટર્સ અને એક્સેટ્રા. ઓકે, તો મેક ધ થિયરી ઇન નંબર ઓફ પોઈન્ટ્સ આવ્યા પછી તેમાં તમે બુક્સ યુઝ કરવાના છે, કઈ કઈ BK ભાસ્કર આવ, નંબર ઓફ બુક્સ ધીસ વન. તો મોસ્ટલી BK ભાસ્કર આવ આપણે પેટ્રોલિયમ રિફાઇનરી માટે
અને બેઝિક ભાસ્કરાવની સેમ જ છે, જે પેટ્રોકેમિકલ્સ માટે બી યુઝ કરીશું આપણે. બરાબર. નંબર ઓફ પ્રેક્ટિકલ્સ છે ધીઝ વન, જેની પાસે આપણે પ્રેક્ટિકલ મોસ્ટલી પરફોર્મ કરીશું. નંબર ઓફ લિસ્ટ જોઈ લો એકવાર ખાસ. નંબર ઓફ 10 પ્રેક્ટિકલ્સ છે, આપણે મોસ્ટ ઓફલી પરફોર્મ કરીશું એઝ સુન એઝ જેટલા બી પોસિબિલિટીઝ હશે એટલી. ઓકે. દેન મેજર ઇક્વિપમેન્ટ કયા છે? પેન્સ્કી માર્ટિન, એસ્ટેમ ડિસ્લેશન, સિબોલ્ડ વિસ્કોમીટર, એંગ્લર વિસ્કોમીટર, એન્જિનિયરિંગ પોઈન્ટથી મળીને ઓલ પોઈન્ટ. ઓકે. તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરથી આપણે કન્ટિન્યુ કરીશું એઝ ઇટ ઇઝ ટોપિક 1 by 1. થેન્ક યુ સો મચ.